નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા તાસની અંદર આપણે આર્થિક સમસ્યાઓ અને પડકારો જેમાં ગરીબીની બેરોજગારીની વાત કરી હતી કે ભાઈ ગરીબ કોને કહેવાય, પછી ગરીબી રેખા નીચે જીવતા લોકોની વ્યાખ્યા આપી હતી, પછી એની અંદર આપણે ગરીબીનું માપન અને ત્યાર પછી ગરીબી છે એ ભારતમાં ગરીબીનું પ્રમાણ કેવું છે તે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી, અને સાથે સાથે એમાં ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબીની વાત પહેલા લેસનની અંદર આપણે વાત કરી હતી. આજે આપણે સમજવાના છે મુખ્ય બે મુદ્દાઓ, ગરીબી ઉદ્ભવવાના કારણો અને બીજો મુદ્દો છે આપણો ગરીબી નિવારણની વ્યૂહરચના, એટલે કે ગરીબી કઈ રીતે દૂર કરી શકાય તેની વિચારધારા. પહેલો મુદ્દો આપણે અહીંયા સમજવાના છે કે ગરીબી ઉદ્ભવવાના કારણો, કે ગરીબી કયા કારણોસર ઉદ્ભવી છે. હવે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાય છે, એટલે તમારા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે આ, બરાબર. એટલે તમારી બુકમાં પણ એની નોંધ કરી લેજો કે આ 3 ગુણનો પ્રશ્ન છે. ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. તો અહીંયા કીધું છે કે ભાઈ ગરીબીના મૂળિયા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. તેના કારણો નીચે મુજબ છે. શું કે છે ભાઈ, શહેરો કરતા ગ્રામીણ વિસ્તારમાં ગરીબીના મૂળિયા છે એ વધુ છે, એટલે કે શહેરો કરતા ગામડાઓમાં ગરીબીનું પ્રમાણ વધુ છે. એમાં કહેવા માંગે છે કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ માત્રામાં ગરીબો છે એ જોવા મળે છે. એટલે ગરીબીના મૂળિયા છે એટલે ગરીબીની જે માત્રા છે એ ગામડાઓમાં સૌથી વધુ માત્રામાં છે, એવું આ કહેવા માંગે છે. હવે એમાં પહેલો મુદ્દો આપણે અહીંયા સમજીએ છીએ કે ભાઈ ગરીબી ઉદ્ભવવાના કારણો. તો કે છે કે ભાઈ કૃષિ ક્ષેત્ર અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો. ખેતી છે એની પૂરતી માત્રામાં વિકાસ થયો નથી. પછી જે ખેતી થાય છે તો એમાં સિંચાઈની જે સગવડ હોવી જોઈએ એટલી માત્રામાં સિંચાઈની સગવડ નથી, અને પરિણામે ખેતીમાંથી જે આવક મળવી જોઈએ એ આવકના પ્રમાણમાં એમાં કોઈ વધારો થઈ શક્યો નથી. એના કારણે ગરીબી છે ઉદ્ભવી છે. પછી બીજો મુદ્દો કહે છે અહીંયાની અંદર કે ભાઈ ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. ગામડામાં મોટાભાગે ખેતી સિવાય બીજું કોઈ અન્ય વૈકલ્પિક એટલે અન્ય કોઈ રોજગારી હોતી નથી. વરસાદ થાય તો ખેતી છે એનું કામ મળે છે, બાકીના સમયમાં વ્યક્તિઓ છે તે રોજગારીની તકોના અભાવના કારણે બેરોજગાર જોવા મળે છે. પછી ત્રીજો મુદ્દો, ગ્રામીણ ક્ષેત્રે તથા અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકોનું પ્રમાણ ઓછું છે. શા માટે? તો ગામડાની અંદર જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય એટલે આવડત કે તાલીમના એને કોઈ આપવામાં આવતી નથી કે જેમાંથી એ રોજગારી પ્રાપ્ત કરી શકે. આવી કોઈ પ્રકારની એને તાલીમ આપવામાં આવતી નથી. જ્ઞાતિ પ્રથા અને રૂઢિઓ, પરંપરાઓના કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાને કારણે દેવામાં ડૂબે છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચામાં વધારો થવાથી ગરીબીના કારણો છે એ ઉદ્ભવ્યા છે, એટલે ગરીબી ઉદ્ભવી છે. જ્ઞાતિ પ્રથા, જ્ઞાતિની અંદર ઘણા બધા કુરિવાજો છે કે જ્ઞાતિના એવી પ્રથાઓ પડી ગઈ છે, એવા નિયમો ઘડી નાખ્યા છે કે જેમાં વ્યક્તિઓએ ફરજિયાત ખર્ચાઓ
કરવા પડતા હોય છે. વ્યક્તિ નથી પહોંચી વળતો છતાં પણ એને ખર્ચા કરવા પડતા હોય છે. એની પાસે એટલી આવક નથી છતાં પણ ખર્ચા કરવા પડતા હોય છે. દાખલા તરીકે અત્યારે ભાદરવો મહિનો હોય તો રાંદલ તેડાવે તો રાંદલ જે છે બધા વ્યક્તિઓ એનો ખર્ચો પરવડતો નથી. સામાન્ય રીતે વ્યક્તિઓ છે રાંદલ તેડાવે એટલે 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે. પછી મૃત્યુ પછી જમણવાર કે ભાઈ મોટી ઉંમરના કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એની મૃત્યુ પછી દાડો કરવામાં આવે એમ કહે છે. તો આવા જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ જ્ઞાતિ પ્રથાના કારણે આવી રૂઢિઓ થઈ ગઈ છે. એને કોઈ દૂર કરી શકતો નથી. પરંપરાઓના કારણે કે વર્ષોથી આ રીત રિવાજો છે એ આપણા પૂર્વજો કરતા આવે છે એટલે આજે પણ એ રીત રિવાજો ચાલુ છે, પરંપરા ચાલુ રહી. એટલે આવા રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના એટલે ખીચામાં જેટલા રૂપિયા ન હોય ને એના કરતા વધારાના ખર્ચા આમાં કરવા પડતા હોય છે જ્ઞાતિ પ્રથાની અંદર, અને પરિણામે વ્યક્તિ છે દેવામાં ડૂબી જાય છે. એટલે કે વ્યક્તિ છે એના ઉપર દેણું થતું હોય છે અને આમ બિન ઉત્પાદકીય ખર્ચામાં વધારો થાય છે. બિન ઉત્પાદકીય કે જેમાંથી કોઈ પ્રકારનું ઉત્પાદન નથી આવતું એની પાછળ વ્યક્તિ જરૂર કરતા વધારાના ખર્ચાઓ કરતો હોય છે. ત્યાર પછી નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. મોટાભાગના ગરીબ વ્યક્તિઓ છે કેવા છે તો ભાઈ નિરક્ષર છે, અભણ છે. અભણ હોવાના કારણે એ વ્યક્તિનું શોષણ શિક્ષિત લોકો કરતા હોય છે અને એનો જ એ વ્યક્તિ ભોગ બનતો હોય છે. તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. આ વ્યક્તિઓ પાસે શિક્ષણ નથી એટલે શું બને છે કે સરકાર ઘણી બધી યોજનાઓ બનાવે છે પણ આ યોજનાઓ છે એનો લાભ એ વ્યક્તિ લઈ શકતો નથી કારણ કે તેમની પાસે આવી યોજનાઓ જે સરકારે બનાવી એ યોજનાઓમાં કેવી રીતે એનો ઉપયોગ કરવો એનું એની પાસે જ્ઞાન નથી. એટલે એના કારણે સરકારની આવી યોજનાઓ છે માત્ર કાગળિયા ઉપર જ રહી જાય છે અને ગરીબ વ્યક્તિઓ છે એ આવી યોજનાઓથી માહિતગાર હોતા નથી અને એનો લાભ તે લઈ શકતા નથી. એના કારણે ગરીબી ઉદ્ભવી છે. સરકાર ઘણી બધી યોજનાઓ તો બનાવે છે પણ ગરીબ વ્યક્તિ શિક્ષણના અભાવે એ વ્યક્તિ જે છે નિરક્ષર છે એટલે એનો લાભ મળી શકતો નથી. ત્યાર પછી આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપયોગ છે. છેવાડાનો માનવી એટલે નીચલા કક્ષાએ જે વ્યક્તિ જીવન જીવે છે એવો વ્યક્તિ છે કે જેનો આર્થિક વિકાસ થયો નથી એવા જે વ્યક્તિઓ છે એવા વ્યક્તિઓની જરૂરિયાતોની અંદર આર્થિક નીતિઓમાં ઉપેક્ષાઓ કરવામાં આવે છે. એના પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી એટલે આર્થિક હિતોની જે એના માટે કોઈ લાભની વાત કરવામાં આવતી હોય તો એના તરફ તરત જ અયોગ્ય વલણ છે એ દાખવવામાં આવે છે અથવા તો અયોગ્ય વર્તન છે એ કરવામાં આવે છે. એટલે એના કારણે છેવાડાનો જે માનવી છે નીચલા સ્તરનો માનવી છે એનો આર્થિક વિકાસ થતો નથી. પછી રોકડીયા પાકોને પ્રોત્સાહન મળ્યું, હરિયાળી ક્રાંતિ આવી પણ શું થયું કે ખેતીમાં રોકડીયા પાકો એટલે કપાસ, શણ, તમાકુ, રબર કે જેમાંથી વધુ માત્રામાં ઉત્પાદન મળે છે વધુ આવક મળે છે એવા પાકોને પ્રોત્સાહન મળ્યું તો બીજી બાજુ ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. જુવાર, બાજરી, મકાઈ કે જે ધાન્ય પાકો હતા એનું જે ઉત્પાદન જે પ્રમાણ હતું એ પ્રમાણ ઘટ્યું છે. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાય છે અને ભાવો વધ્યા છે.
ધાન્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું અને સામેની માંગ છે, કેમ કે ખોરાકની માંગ તો બધાની રહેવાની, એટલે અનાજને કઠોળ છે એની અછત છે એ સર્જાતી ગઈ. પરિણામે ભાવ એના વધ્યા, જેથી 2% પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી ગરીબી ઉદ્ભવી છે. ગરીબ વ્યક્તિઓને 2%નું પૂરતું ભોજન પણ મળતું નથી. આવી સ્થિતિ છે એ નિર્માણ થયેલી છે. હવે આગળ, આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી. સરકારે જે અર્થવ્યવસ્થા ઘડી આર્થિક વિકાસ કરવા માટે, પણ એમાં ગ્રામીણ ઉદ્યોગો જે છે કે ગામડાની અંદર વ્યક્તિ રહી અને જે રોજીરોટી મેળવી શકતો હતો અથવા તો જે કમાણી કરી શકતો હતો, એ સરકારની જે આર્થિક સુધારાની નીતિઓ આવી એટલે કે ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું. પરિણામ શું આવ્યું? તો ગામડામાં જે કુટીર ઉદ્યોગો હતા કે ગૃહ ઉદ્યોગો કે લઘુ ઉદ્યોગો હતા એ ખલાસ થયા, એટલે કે ધીમે ધીમે બંધ થયા. અને પરિણામે ગામડાનો વ્યક્તિ સ્થળાંતર વધ્યું. ગામડામાંથી વ્યક્તિઓ છે શહેરો તરફ આવવા લાગ્યા. એટલે વ્યક્તિનું સ્થળાંતર છે કે જે જગ્યાએ એ રોજીરોટી મેળવતો હતો, જ્યાં એને રોજગારી પ્રાપ્ત થઈ જતી હતી, એની જગ્યાએથી એને સ્થળાંતર કરી અને લોકોનું સ્થળાંતર શહેરો તરફ થવા લાગ્યું અને ખેતીની આવક ઘટી. લોકો છે એ ભાઈ ગામડાઓમાંથી શહેરો તરફ આવતા ગયા, એટલે સ્વાભાવિક છે કે ખેતીમાંથી જે લોકોને આવક મળતી હતી, ખેતી કરીને જે કમાણી કરતા હતા, એની આવકમાં રાષ્ટ્રીય સ્તરે ઘટાડો નોંધાયો છે. પછી ગરીબી ઉદ્ભવવા માટે આ ખેતીની આવક ઘટી એટલે એ પણ એનું મુખ્ય કારણ છે. પછી ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. ગરીબ વ્યક્તિ છે એટલે એને પૂરતી માત્રામાં ખોરાક મળતો નથી. ખોરાક ન મળવાને કારણે એ વ્યક્તિ છે કુપોષણનો ભોગ બને છે અને એ વિવિધ રોગો છે એને થતા હોય છે. કારણ કે વ્યક્તિની અંદર ઉર્જા સમાયેલી ન હોય, ઉર્જા ન હોય, એટલે સ્વાભાવિક છે કે એને કોઈને કોઈ નાના મોટા રોગ છે એ થતા હોય છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા. લોકોના આરોગ્યને અંગેના જે ખર્ચાઓ હતા એનું પ્રમાણ છે દિવસે દિવસે વધતું જાય છે અને આવક સ્થિર જ રહી. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા પણ આવકમાં કોઈ પણ જાતનો વધારો થયો નહીં. આમ સારવાર દવા પાછળના ખર્ચા વધવાથી ગરીબી છે એ ઉદ્ભવી છે. શું કહે છે કે સારવાર ને દવા પાછળ ખર્ચા છે એ વધુ થાય છે. એટલે ટેકનોલોજીમાં ફેરફાર આવતા ગરીબી ઉદ્ભવી. કારણ કે ગરીબ વ્યક્તિ છે એ ટેકનોલોજી અંગેનું જ્ઞાન તેમની પાસે નથી. યંત્રો કઈ રીતે એનો વપરાશ કરવો, ઉપયોગ કરવો એ જ્ઞાન તેમની પાસે નથી. એના કારણે ગરીબી ઉદ્ભવી છે. એટલે પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા અને સ્થાનિક બજારો બંધ થતા બેકારીમાં વધારો થયો. ટેકનોલોજી આવી, આજે શું બન્યું છે કે ઓટોમેટિક જે યંત્રો આવ્યા કે જ્યાં 50 વ્યક્તિઓ કામ કરતા હતા ત્યાં માત્ર આજે 5 મશીન છે એ કામ કરે છે. કે જ્યાં 10 વ્યક્તિ કામ કરતા હતા એની જગ્યાએ 1 મશીન છે એ 10 વ્યક્તિનું કામ કરતો થયો. એટલે ટેકનોલોજીમાં બદલાવ આવતા જે લોકોને રોજગારી મળતી હતી એ રોજગારી મળતી બંધ થઈને પરિણામે એ વ્યક્તિઓ છે તે ગરીબીમાં ધકેલાયા. ત્યાર પછી વસ્તી વૃદ્ધિ દર વધ્યો. આપણે આરોગ્ય વિષયક સેવાઓ વધારી હતી એટલે શું વધ્યું કે ભાઈ લોકો છે એનું આરોગ્ય સુધર્યું એટલે એની સાથે સાથે વસ્તી વૃદ્ધિ દર પણ વધ્યો. કારણ કે આપણે જાણીએ છીએ કે દર પેઢી જે જન્મ ધારણ કરે છે એ દરેક વ્યક્તિ 20 વર્ષે પુખ્ત હોય છે. કઈ બાળકને જન્મ આપી શકે એવડી ક્ષમતા છે એમની અંદર પ્રાપ્ત થાય છે. એટલે
વસ્તી વૃદ્ધિનો દર છે એ વધતો ગયો. આજે પણ ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર જે છે એ સરેરાશ 2% છે. તો તમે કલ્પના કરો કે વસ્તી વૃદ્ધિ જે છે ભારતમાં સતત વધતી ગઈ, મૃત્યુ દર ઘટ્યો, આરોગ્યની સેવા વધારી હતી, એટલે વ્યક્તિ ગમે તેવો માંદો હોય, ગમે તેવી એને તકલીફ હોય, તો આરોગ્ય વિષયક તેને તાત્કાલિક સારવાર છે એ મળી રહી છે. એટલે વ્યક્તિ છે એનું મૃત્યુનું પ્રમાણ આજે ઘટ્યું છે. આજે સરેરાશ 1000ની વ્યક્તિએ 6 લોકો જ મૃત્યુ પામે છે. 1000ની વસ્તીએ માત્ર 1 વર્ષમાં 6 જ વ્યક્તિ મૃત્યુ પામે છે. જ્યારે વસ્તી વૃદ્ધિ દર કેવો છે? સરેરાશ 2%. એટલે 1000ની વસ્તીએ ભારતમાં સરેરાશ 20 બાળકોનો જન્મ થાય છે. નવા 20 બાળકો જન્મ ધારણ કરે છે અને એની સામે જ માત્ર 6 જ વ્યક્તિઓ મૃત્યુ પામે છે. એટલે વસ્તીમાં વધારો થયો, પછી સરેરાશ આયુષ્યમાં વધારો થયો. આરોગ્યની સેવા વધી એટલે વ્યક્તિ છે એનું આયુષ્યની મર્યાદા પણ વધી. આજે આપણી 62 વર્ષ સરેરાશ આયુષ્ય છે. તો સરેરાશ આયુષ્ય વધી એટલે શ્રમની કુલ માંગ કરતા શ્રમિકોનો પુરવઠો વધ્યો અને બેકારી વધી. શ્રમિકોની જે માંગ હતી એની માંગ સામેનો પુરવઠો છે એ વધ્યો, એટલે કે જોઈ છે એના કરતા વધુ માત્રામાં કારીગરો છે વધ્યા. વસ્તી વધી એટલે મજૂરો પણ વધ્યા. તો જેટલા વ્યક્તિઓની ખરેખર જરૂર છે ને એના કરતા વધારે વ્યક્તિઓ છે આજે કામ માટે મળે છે. તો ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે કામની શોધમાં હોય છે છતાં પણ એને કામ મળતું નથી. એટલે વ્યક્તિને કામ ન મળવાના કારણે વ્યક્તિ છે ગરીબીનો ભોગ બન્યો. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા. વસ્તી વધી, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે જોઈએ છે, અનાજ, કપડાં, રહેઠાણ, એ ઉપરાંત આરોગ્ય વિષયક સેવાઓ, એ પૂરતી માત્રામાં ઉત્પાદન થઈ શક્યું નહીં. એની માંગ છે વધી. તો સ્વાભાવિક છે કે અર્થશાસ્ત્રની અંદર કીધું છે કે કોઈ પણ વસ્તુની માંગ વધે તો એનો ભાવ છે એ ચોક્કસ વધે. તો અહીંયા શું થયું? જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની માંગ વધી. જીવન જરૂરિયાત માટેની ચીજ વસ્તુઓ, કપડાઓની માંગ વધી, રહેઠાણની માંગ વધી, વાહનોની માંગ વધી. તો એની જે કિંમત છે એ વધી એટલે એનો ભાવ વધ્યો. માંગ વધી તો ભાવ પણ વધ્યો. પરિણામે ખરીદ શક્તિમાં ઘટાડો થયો. અહીંયા ભાવ વધારો થાય છે તો વ્યક્તિ છે એ ખરીદ શક્તિ કરી શકતો નથી, કારણ કે તેમની પાસે તેટલું નાણું છે પ્રાપ્ત નથી. જીવન ધોરણ કથળ્યું. જોઈએ છે વસ્તુ એને હવે પૂરતી માત્રામાં પ્રાપ્ત થતી નથી એટલે ખરીદ શક્તિ ઘટે છે. એટલે વ્યક્તિની જીવન ધોરણ છે એ નીચું જાય છે અને અંતે ગરીબીમાં વધારો થયો. શું થયું? કે દિવસે દિવસે ધીમે ધીમે ગરીબી છે એનું પ્રમાણ વધ્યું. હવે અહીંયા જે આપણે વાત કરી અત્યારે ગરીબી નિવારણના ઉપાય, કારણો કયા છે, તો એ તમને વિદ્યાર્થી મિત્રો 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ભારતમાં ગરીબી ઉદ્ભવવા માટેના કારણો કયા કયા છે તે જણાવો. આવો પ્રશ્ન પૂછાય. હવે આપણે વાત કરવાની છે ગરીબીની વ્યૂહરચના, કે ગરીબી નિવારણ માટે આપણે કેવા વ્યૂહરચનાઓ છે અપનાવશું તો ગરીબી છે એને દૂર કરી શકશું. ગરીબી દૂર કરવા માટે આપણે વિચારધારાઓ આપણે કઈ અપનાવવી પડશે? તો જો અહીંયા કીધું છે કે અહીંયા એવા મુદ્દાઓની વાત, અહીંયા મુખ્ય આપણે 5 મુદ્દા એના આવશે. એ 5 મુદ્દાઓ સમજવાના છે. ગરીબી નિવારણની વ્યૂહરચના એટલે એની વિચારધારા. ગરીબી નિવારણની વિચારધારા. કેવા પ્રકારની આપણે વિચારધારાઓ અપનાવી અથવા તો નિયમો બનાવી તો જેના કારણે ગરીબી છે એને આપણે ઘટાડો
કરી શકે. તો અહીંયા કીધું છે કે ગરીબીનું વિષ ચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે. આ એક વિષ ચક્ર છે મિત્રો. જેમ જેમ સમય વધતો જાય છે એમ એક યા બીજા સ્વરૂપે ગરીબી છે એ ભારતમાં વધુ ને વધુ વધતી જાય છે. તે માટેના મુખ્ય કારણોની સંક્ષેપમાં સમજ કેળવી. એના મુખ્ય જે કારણો છે એની સંક્ષેપ એટલે ટૂંકમાં આપણે એની સમજ છે એ કેળવવાની છે. તેના આધારે ગરીબીને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના એટલે કેવા પ્રકારની વિચારધારા અપનાવવી જોઈએ તે સમજવું સરળ થઈ પડશે. પહેલા આપણે ગરીબીની મુખ્ય જે એના કારણો છે એની સંક્ષિપ્ત માહિતી મેળવી કે કયા કારણો છે. કે ભાઈ અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ. અત્યારે આપણે 12મી પંચવર્ષીય યોજના હાલે છે. આ 11મી પંચવર્ષીય યોજના પૂરી કરી. ત્યાં સુધીમાં ભારતમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવતી ઉપેક્ષા મુખ્ય તે જવાબદાર છે. અત્યાર સુધી જે સરકાર આવી એ દરેક સરકારે ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટેની ઉપેક્ષાઓ કરી. કે ગામડાઓની અંદર સારા રસ્તાઓ ન હોય, પીવા માટેનું પૂરતું પાણી ન આવતું હોય, લાઇટની સુવિધાઓ ન હોય, ગામડાના રસ્તાઓ સારા ન હોય, પછી આ ઉપરાંત શૌચાલય માટેની જે વ્યવસ્થાઓ હોવી જોઈએ ગામડામાં તે નથી હોતી. આ બધી પરિસ્થિતિના કારણે કે ગામડાનો જે કાર્યક્ષેત્ર જે વિકાસ થવો જોઈએ એના પ્રત્યે સરકારે શું કરી એની ઉપેક્ષા કરતી એટલે ગામડાઓની અવગણના કરી. ભાઈ ગામડામાં તો કદાચ અહીંયા રોડ રસ્તા ન હોય તો હાલે, પછી પાણી ન હોય તો હાલે, આવું સરકાર વિચારતી હતી. સરકારે ગામડાના વિકાસ માટેનો કોઈ વિચારધારા અપનાવી જ નહીં અને પરિણામે ભારતમાં ગરીબી છે તે ઉદ્ભવી છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે શહેરોમાં હોય પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ છે. અર્થશાસ્ત્રમાં એવું કહે છે કે ભાઈ ભારતના અર્થતંત્રના જે શિખર છે એ અર્થતંત્રનું શિખર શહેરોમાં છે, પણ ખરેખર એ શિખર જે બનાવવામાં આવ્યું છે ને અર્થતંત્રનું એના મૂળિયા ગામડામાં છે. એટલે જો ગામડાનો વિકાસ કરવામાં આવશે તો ભારતમાંથી ગરીબી છે એને આપણે ઘટાડી શકશું. એટલે અહીંયા કીધું છે કે ભાઈ અર્થતંત્રના શિખરો ભલે શહેરોમાં હોય પણ એના મૂળિયા તો ગામડામાં જ છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. કારણ કે આજે પણ દેશની 70% વસ્તી ગામડાઓમાં વસે છે. એટલે ગામડું છે ભારતનું અર્થતંત્રનું હૃદય છે. કારણ કે ગામડામાં જો કૃષિ ન થાય તો એના કારણે આપણે જાણીએ છીએ, અગાઉના પાઠમાં આપણે સમજી ગયા છે કે ઘણા બધા ઉદ્યોગ ધંધાઓ છે તે બંધ થઈ જાય છે. એટલે ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચવો જોઈતો હતો. એટલે કે છે કે ભાઈ અંદાજપત્રમાં એવી વાત કહે છે કે આપણું જે વાર્ષિક બજેટ બને છે એમાંથી મોટાભાગનો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચવો જોઈતો હતો. ગામડાઓના ઉદ્ધાર માટેનો જો ખર્ચ કરવામાં આવશે તો ગામડાનો એક સમય ચોક્કસ વિકાસ થશે. ભારતનો સાચો આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે. ગામડાનો સાચો વિકાસની વાત કે જે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ છે એ જો ગામડાનો કરવામાં આવશે તો જ ભારતનો આર્થિક વિકાસ થઈ શકશે. તેથી હવે વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત, મિત્રો ગ્રામોદયથી ભારત નામની આખો એક કાર્યક્રમ છે સરકારે બનાવ્યો છે કે જેના થકી આ કાર્યક્રમ એમ બતાવે છે કે પેલા ગામડાઓની અંદર એનો ઉદ્ધાર કરવામાં આવે, ગામડાનો વિકાસ કરવામાં આવે એ વાતનો ભાર છે એ ગ્રામોદયથી ભારત યોજનાની અંદર મૂકવામાં આવ્યો છે.
ગ્રામોદ્ધાર થકી જ દેશોદ્ધારના મૂળ વિચારને અમલમાં મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, પછી કૃષિ ક્ષેત્રનો વિકાસ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ અને ઉદ્યોગોનો વિકાસ પર સવિશેષ ભાર મૂકીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. શું કહે છે કે ભાઈ આ યોજનાની અંદર ઘણી બધી માળખાગત સુવિધાઓ, કે ભાઈ ગામડાની અંદર ગામડા સુધી પહોંચવા માટેના રસ્તા સારા હોવા જોઈએ, ગામડામાં 24 કલાક લાઇટ હોવી જોઈએ, ગામડામાં પીવા માટેના પાણીની સુવિધા હોવી જોઈએ, ગામડાની અંદર ગંદા પાણીના નિકાલ માટેની ગટર યોજનાની વ્યવસ્થા હોવી જોઈએ, આરોગ્ય માટેનું ભાઈ પીએચસી સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ ગામડામાં હોવું જોઈએ. આવા બધા મુદ્દાઓ છે એ માળખાગત સુવિધાઓ છે ગામડામાં હોવી જોઈએ એવું કહેવા માંગે છે. પછી ગામડામાં કૃષિનો વિકાસ થવો જોઈએ, સાથે સાથે કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો છે એના ઉપર વિશેષ ભાર મૂકવો જોઈએ. અને જો આ બધા કાર્યક્રમોનો અમલ કરવામાં આવશે તો જ ભારત છે ગ્રામોદયથી ભારત ઉદય કાર્યક્રમ છે એ સફળ થઈ શકશે. તેના દ્વારા જ રોજગારીની તકો સર્જાશે, એટલે કે નવી નવી યોજનાઓ ગામડા સુધી પહોંચાડવામાં આવશે તો રોજગારીની તકો છે એ વધારો થશે અને પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. કારણ કે લોકોની આવક વધશે એટલે ગરીબી આપમેળે ઘટી જવાની. હવે અહીંયા આપણે વાત કરવાની છે કે ભાઈ ભારતમાં ગરીબી છે એની વ્યૂહરચના માટેના આપણે 5 મુખ્ય મુદ્દાઓ સમજવાના છે, એના ઉપર ખાસ ધ્યાન આપજો. હવે આ પ્રશ્ન તમને 4 માર્કમાં વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાય છે કે ભાઈ ભારતમાં ગરીબી નિવારણની વ્યૂહરચના જણાવો અથવા ગરીબી નિવારણ માટેની વિચારધારાઓ જણાવો. તો એના મુખ્ય 5 મુદ્દાઓ છે. એમાં આપણે પહેલો મુદ્દો છે અહીંયા સમજી છે. જો આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયા અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વિશેષ જોક આપ્યો હતો. આઝાદી વખતે જે સરકાર હતી એને શું કર્યું? મોટા પાયા પરના અને ભારે ઉદ્યોગો હતા ને, અથવા ચાવીરૂપ કે જેમાંથી આર્થિક આવક વધુ થાય એવા ઉદ્યોગોને જોક આપ્યો, એટલે વધુ મહત્વ આપ્યું. એવા ઉદ્યોગો ઉપર વધુ ભાર આપ્યો. કેવા? મોટા પાયા ને ભારે ઉદ્યોગો હોય તેના ઉપર. નાના ઉદ્યોગો કે લઘુ ઉદ્યોગો ઉપર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું નથી આઝાદી વખતે. એના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા. એટલે મોટા ઉદ્યોગો કે ભારે ઉદ્યોગો છે એનો વિકાસ કરવા માટે સરકારે ઘણા બધા પ્રોત્સાહનો ઊભા કર્યા, જેથી શહેરો વિકસે છે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન ધારા સુધારાના કાર્યક્રમોના અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે. સરકારે શું વિચાર્યું કે શહેરો વિકસે તો બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે જો હરિયાળી ક્રાંતિ આવે છે તો એની સાથે જમીન ધારા સુધારણા કાર્યક્રમો છે. જમીન ધારા જેમાં આપણે 10મા પાઠમાં સમજી ગયા કે ભાઈ ખેતી ક્ષેત્રે ટેકનિકલ સુધારા આવ્યા અને કૃષિ ક્ષેત્રે અથવા તો ખેતી ક્ષેત્રે સંસ્થાનગત સુધારા આવ્યા. એટલે કે જમીન ધારા છે અને સુધારાને લગતા ઘણા બધા કાર્યક્રમો છે એ સરકારે અપનાવ્યા. ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીની તકોનું સર્જન થશે, એટલે રોજગારી વધશે અને તેથી આવક વધતા ગરીબી છે એ ગરીબીની સ્થિતિ છે એ સુધરશે. આવું સરકારે વિચાર્યું હતું. સરકારે એવું વિચાર્યું કે ભાઈ જો ભારે અને મોટા પાયા પરના ઉદ્યોગો છે એમાં આવક વધશે, ગામડામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવશે તો કૃષિમાં આવક વધશે અને એની આવક વધશે એટલે ગરીબોની સ્થિતિ સુધરશે.
આવું સરકારે વિચાર્યું. ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભોનો ઉદ્યોગ માલિકો, ધનિક, ખેડૂત કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકનો વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે. તેથી ગરીબોની સંખ્યા ઘટશે. અહીંયા શું કહે છે કે ભાઈ ધનિક લોકો છે એની આવકમાં વધારો થશે તો ધનિક લોકો છે એ ધીમે ધીમે ગરીબ લોકો સુધી એ આવકનો જે સ્ત્રોત છે એ પહોંચાડશે અને ગરીબો છે એની સંખ્યા ઘટશે. પરંતુ આવું ક્યારે શક્ય નથી કે ભાઈ ધનિક લોકો હોય, કારખાનાનો માલિક હોય, એની આવકમાં વધારો થાય તો એ કાંઈ એનો હિસ્સો છે એ કાંઈ એના મજૂરોને આપી દેતો નથી. અને પરિણામ શું આવ્યું? પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ થંગારો નીવડ્યો. એટલે આશાવાદ છે એ ખોટો નીકળ્યો. કારણ કે ધનિક વ્યક્તિઓ પાસે આવક વધી ગઈ તો કાંઈ એનો હિસ્સો છે કાંઈ ગરીબ વ્યક્તિઓને કે એના મજૂરોને કાંઈ સોંપી દેતો નથી. એટલે આ આશાવાદનો થંગારો નીકળ્યો અને દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી. આર્થિક વિકાસ છે થઈ શક્યો નહીં. અને મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતા આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં જ રહ્યું. હવે આર્થિક વિકાસ થયો પણ શું થયું? આર્થિક વિકાસની જે સામાજિક ક્ષેત્રે જે ટોચ મર્યાદા જે હોવી જોઈએ એ અમુક લોકોના હાથમાં જ રહ્યું. એટલે ધનિક લોકો પાસે વધુ ને વધુ આવક આવતી ગઈ. એટલે અમુક લોકો જે છે એની પાસે આવકનો સ્ત્રોત વધતો ગયો. જે લોકો પાસે આવક વધી એ લોકો વધુ ને વધુ રૂપિયાવાળા બનતા ગયા. આમ આર્થિક વિકાસના લાભોનું વિતરણ ન થતા ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. આર્થિક વિકાસની અંદર જે ખરેખર સુધારો લાવવો જોતો હતો એ આપણી સરકાર છે એ લાવી શકી નથી. અને આ લાભ છે એ ગરીબો સુધી પહોંચી શક્યો નહીં. આમ આવકની અસમાન વહેંચણી થતા ગરીબો વધુ ધનિકો વધુ ધનિક બની અને ગરીબો વધુ ગરીબ બની. કારણ કે આર્થિક વિકાસની જે ટોચ મર્યાદા હતી સમાજના અમુક લોકો પાસે અથવા સમાજનો અમુક જે વર્ગ હતો તેમની પાસે આવકનો જથ્થો છે એ વધુ હતો. જ્યારે અમુક સમાજ છે એમની પાસે બિલકુલ નાણું હતું ને. એટલે એક સમાજ છે એ ધનિક બનતો ગયો અને એક સમાજ છે તે વધુ ને વધુ ગરીબી તરફ ધકેલાતો જાય છે. આ સ્થિતિ છે નિર્માણ પામી છે આજે. પછી બીજો મુદ્દો, સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે. સરકારે બીજી નીતિ અપનાવી કે આવકની અસમાનતા દૂર કરવા માટે સરકારે કરવેરાની નીતિ લાવી કે જેમાં ગરીબો જે છે એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તેમને આસાનીથી મળી રહે, તેનું ઉત્પાદન વધે તેવા હેતુસર ધનિકોની વપરાશી ચીજ વસ્તુઓ કે સેવાઓ, મોજશોખની કે ભોગ વિલાસની ચીજ વસ્તુઓ અને સેવાઓ પર તેનાની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા. સરકારે વિચાર્યું કે ભાઈ ધનિક લોકો જે છે એ લોકોની વપરાશી ચીજ વસ્તુઓ હોય, એ ધનિક લોકો જે સેવાઓ મેળવતા હોય તો તેના ઉપર, મોજશોખની વસ્તુ કે ભોગ વિલાસની વસ્તુ હોય કે કોઈ ચીજ વસ્તુ કે સેવા ખરીદીએ તો એના ઉપર સરકારે ઊંચા કરવેરા નાખે. જેમ કે તમે કોઈ હોટલની અંદર જમવા જાઓ તો તમારે એનો સર્વિસ ટેક્સ દેવો પડે. તમે કોઈ વાહન લ્યો, 4 વ્હીલ ગાડી લ્યો અથવા 2 વ્હીલર લ્યો છો તો એનો તમારે કર છે એ ચૂકવવો પડે છે. તમારી પાસે વધુ માત્રામાં આવક હોય તો એનો તમારે જે ઇન્કમ ટેક્સ થતો હોય એ તમારે આર્થિક કર છે એ સરકારને ચૂકવવો પડે.
તો સરકારે ધનિક લોકો ઉપર કરવેરાનો ખર્ચ છે એ નાખ્યો. તેની સાથે ગરીબોની ચીજ વસ્તુઓ અને સેવાઓ પર શું કે ચીજ વસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય ગરીબ લોકોની, એટલે આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાય ન જાય તેની કાળજી રાખીને આવી વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી એટલે PDS હેઠળ એટલે કે વાજબી ભાવની દુકાનો દ્વારા એટલે કે FPSS દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. સરકારે એવું વિચાર્યું કે ભાઈ એમાંથી જે કાંઈ કરવેરો આવશે એ કરવેરાની આવક જે કાંઈ થાય એ ગરીબ લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તેમને મળી રહે. એમના માટે સરકારે જાહેર વિતરણ પ્રણાલી અપનાવી, PDS જેને કહે છે કે પર પ્રેર ડિસ્ટ્રીબ્યુટ સિસ્ટમ, એટલે કે દરેક વ્યક્તિને જાહેર વિતરણ પ્રણાલી મુજબ જાહેર વિતરણ પદ્ધતિ મુજબ ચીજ વસ્તુઓ છે વાજબી ભાવની દુકાનો છે ત્યાંથી પ્રાપ્ત થાય છે. વાજબી ભાવની દુકાનો એટલે કે જેને ગામડામાં આપણે એમ કહીએ કે દીપુ દીનદયાલ ઉપાધ્યાય છે એના નામ ઉપરથી કે એના જીવન ઉપરથી આ યોજના છે સરકારે શરૂ કરી. અને જ્યાં વ્યક્તિઓને ઘર આંગણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થતી હોય છે. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન વધે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજ વસ્તુના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા છે. કે ભાઈ ધનિક લોકો છે એની ચીજ વસ્તુનું ઉત્પાદન છે ઘટે, કારણ કે મોજશોખની વસ્તુની જરૂરિયાત વધુ હોતી નથી, કારણ કે મોટાભાગની જરૂરિયાત પ્રાથમિક ચીજ વસ્તુઓની હોય છે. એટલે પ્રાથમિક જરૂરિયાતો જે છે એનું ઉત્પાદન છે ક્રમશઃ વધતું જશે તો ગરીબ લોકો છે એને ચીજ વસ્તુઓ છે સરળતાથી પ્રાપ્ત થશે. આમ ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે અને ઉત્પાદકતા વધે અને અંતે આવકમાં વધારો થાય તો જીવન ધોરણ પણ સુધરી શકે એવા પ્રયાસો સરકારે હાથ ધર્યા. શું કહે છે સરકાર કે જો એને રોજગારી વધુ આપવામાં આવશે, એની કાર્યક્ષમતા વધશે, ઉત્પાદકતા વધશે અને અંતે એની આવકમાં વધારો થશે એટલે ગરીબ લોકોનું જીવન ધોરણ આપમેળે સુધરશે એવો સરકારે પ્રયાસ કર્યો. કે જે પ્રાથમિક જરૂરિયાતો પાછળ જરૂર કરતા વધારે ખર્ચ વ્યક્તિઓએ કરવો પડતો હતો એ ખર્ચ અહીંયા તેનો ઘટી જાય છે, એ ખર્ચ એનો અહીંયા ઓછો થઈ જાય છે. આમ વ્યક્તિ છે એની પ્રાથમિક જરૂરિયાતો છે એ જો વધુ માત્રામાં પ્રાપ્ત થઈ જશે તો એને વધારાનો ખર્ચ કરવો પડશે નહીં. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે ગરીબી નિવારણની વ્યૂહરચનાનો. કે ભાઈ ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકારે જમીન ધારા સુધારવાના ઉપાયો જમીન ધારા સુધારી કે ભાઈ ખેડે તેની જમીન આવો કાયદો સરકાર લાવી. પછી જમીન ટોચ મર્યાદાનો ધારો લાવે કે જેની પાસે વધુ જરૂર કરતા વધારે જમીન હોય તો એવા વ્યક્તિઓ પાસેથી જમીન સરકારે લઈ લીધી અને જેની પાસે બિલકુલ જમીન નથી તેવા લોકોને સરકારે જમીન આપી. આ જમીન ટોચ મર્યાદાનો ધારો આપણે 10મા પાઠમાં સમજી ગયા છે. પછી ગણોતનો નિયમ, ગણોત એટલે મજૂર. મજૂર જ કરતો વ્યક્તિ છે એવા જે વ્યક્તિઓ છે એવા લોકો માટેના નિયમો બનાવ્યા કે ભાઈ મજૂરી કરતો વ્યક્તિ છે તો એની પાસેથી કેટલો સમય સુધી કામ કરાવી શકાય અથવા તો એને કેટલી રોજગારી આપવી જોઈએ એવા બધા નિયમો છે એ
ઘડવામાં આવે એના માટેના નિયમો આવે. પછી ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો અને જમીનદારોની આવકમાં ઘટાડો કરીને શું કર્યું? ખેડ હકની સલામતી. પેલા જમીનદારો હતા, ખેડ હકની જમીન નો કાયદો આવ્યો તો જે ખેડૂતો હતા, જે ખેત મજૂરો હતા, એ ખેડૂતોને જમીનનો સાચો હક મળ્યો અને પરિણામ શું થયું? એને જમીનનો હક મળતા ગ્રામીણ ક્ષેત્રે જમીનદારોની આવકમાં ઘટાડો થયો. કારણ કે જમીનદારો જમીન રાખીને બેઠા હતા પણ એ વાવતા નહોતા. વાવતું તો કોણ? તો ખેડૂતો વાવતા. જમીનદારો તો માત્ર જમીનના માલિક બનીને બેઠા હતા. એટલે ખેડૂતો છે એ ધીમે ધીમે ધનિક બન્યા. પછી જમીન વિહોણા ખેત મજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો. જમીન વિહોણા જેની પાસે બિલકુલ જમીન નથી તેવા જમીન વિહોણા વ્યક્તિઓ, પછી ખેત મજૂરો, ખેતીમાં જ કામ કરતા હોય તેવા, પછી ગણોતિયાઓ એટલે માત્ર મજૂરી, છૂટક મજૂરી કરતા હોય તેવા વ્યક્તિઓ, એ બધાની આવક વધશે તો એ લોકોની ગરીબીની જે સ્થિતિ છે એમાંથી બદલાવ આવશે. એ લોકોની સ્થિતિ છે એમાં ધીમે ધીમે સુધારો આવતો જશે એવું સરકારે વિચાર્યું. ત્યાર પછી ચોથો મુદ્દો આપણો મિત્રો આવે છે એટલે સરકારે આવી રીતે ગરીબી છે એને ઘટાડવા માટે અલગ અલગ વિચારધારાઓ છે તે અપનાવી છે અને આવી રીતે સરકાર છે એ પ્રયાસ કરી રહી છે. હવે ચોથો મુદ્દો ગરીબી નિવારણની વ્યૂહરચનાનો. સરકારે કૃષિ અને કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો અને અન્ય પ્રવૃત્તિઓ વિશેષ જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાના મોટા સિંચાઈ યોજનાઓનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન સહાય આપી છે. હાલમાં સરકારે કૃષિ અને કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો છે એને વિશેષ પ્રોત્સાહન આપ્યું છે અને સાથે સાથે અન્ય પ્રવૃત્તિ જેમ કે ખેતીની સાથે સાથે પશુપાલનનો વિકાસ થાય, ડેરી ઉદ્યોગનો વિકાસ થાય, મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થાય અને વનીકરણ થાય. એટલે કે જ્યાં ઉજળ જમીન પડી છે, પડતર જમીન પડી છે તેવી જગ્યાએ સામાજિક રીતે વૃક્ષારોપણના કાર્યક્રમો થાય. નદીઓ ઉપર નાના મોટી બંધ બાંધવામાં આવે એટલે કે નાની મોટી સિંચાઈ યોજનાઓ શરૂ કરવામાં આવે. સાથે સાથે લોકો ઘર બેસે અને ઘરે રહી અને કામ કરી શકે એવા ગૃહ ઉદ્યોગો વિકસશે. પછી કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો છે એના માટે સરકારે અલગથી સહાય યોજનાઓ છે શરૂ કરી અને એવા ઉદ્યોગોને સરકારે પ્રોત્સાહન પણ આપ્યું છે. સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય. સ્વાવલંબન વ્યક્તિ જાતે કોઈ પણ ચીજ વસ્તુ બનાવતો થાય જેમાં યંત્રોની જરૂર ન પડે એવી ચીજ વસ્તુ બનાવતો થાય, એવા ઉદ્યોગ ધંધાઓ થકી રોજગારી વધે તેમજ પરંપરાગત વ્યવસાયો, હાથસાળ અને કુટીર ઉદ્યોગોને માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય આપી છે. પરંપરાગત જે વ્યવસાયો છે એવા વ્યવસાયોને સરકારે ખાસ કરીને મહત્વ આપ્યું છે. પછી હાથસાળના ઉદ્યોગો, હાથેથી કોઈ ચીજ વસ્તુ બનાવવામાં આવતી હોય, ઘડવામાં આવતી હોય તો એવા ઉદ્યોગોને સરકારે વિશેષ ભાર આપ્યો છે. પછી કુટીર ઉદ્યોગો એની વિશેષ પ્રોત્સાહન આપી એ લોકોને સરકારે આર્થિક સહાય આપે છે. ઘણી બધી યોજનાઓ છે. આપણે ઘણી બધી યોજનાઓ આના પછી ના લેસનની અંદર સમજવાના પણ છે. ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારી માટે તકો મળે તે હેતુસર શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય તેવા પ્રબંધો કર્યા જેથી તેમનામાં રોજગારલક્ષી ક્ષમતાનો વિકાસ થાય.
ગામડાનો જે યુવાન જે છે એ યુવાનને ગામડામાં જ રોજગારની તકો પ્રાપ્ત થાય એવા કાર્યક્રમો સરકારે બનાવ્યા છે. રોજગારીના નવા ક્ષેત્રો ખુલ્યા, જેથી આવક વધી અને પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. ગ્રામીણ ક્ષેત્રે વ્યક્તિ છે એ પગભર બની શકે, એની આવકનો સ્ત્રોત છે એ વધે, એના માટે સરકારે આવી ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ છે એના કાર્યક્રમો બનાવ્યા છે. અને આજે પણ એ તમામ કાર્યક્રમો છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. આ તમામ જે કલ્યાણકારી યોજનાઓ છે એ આપણે અગાઉના લેસનની અંદર જે સમજવાના બાકી છે એને ખાસ સમજો, કારણ કે વિદ્યાર્થી મિત્રો એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આવશે 5મો મુદ્દો છે આપણો, ગરીબી નિવારણની વ્યૂહરચનાનો 5મો મુદ્દો. સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન અને સંદેશા વ્યવહાર આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા છે. અને સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સુધારા કર્યા અને પાકની વિવિધ જાતો વિકસાવી. ગ્રામીણ ક્ષેત્રે સરકારે શિક્ષણનું પ્રમાણ વધાર્યું, સ્વાસ્થ્યને લગતી સેવાઓ વધારી છે, પછી વસવાટનું પ્રમાણ ગામડાઓમાં વધાર્યું છે, ગામડામાં રોજગારીનું પ્રમાણ વધાર્યું, સાથે સાથે કુટુંબ નિયોજનના કાર્યક્રમો છે ગામડામાં હાલે છે કે ભાઈ કુટુંબનું કદ છે એ કેવડું હોવું જોઈએ. આ અંગેનો ખાસ સંદેશ છે એ ગામડામાં આપવામાં આવે છે. પછી સંદેશા વ્યવહારના સાધનો છે એનું પ્રમાણ છે એ આજે વધ્યું ને આમ આંતર સુવિધાઓ યુક્ત માળખા સુધાર્યા કે ગામડા લોકોની પ્રાથમિક જરૂરિયાતો શું છે એ તમામ સુધારાઓ છે સરકાર આજે લાવી રહી છે. સિંચાઈની સુવિધાઓ ગામડામાં છે, આજે સારા રસ્તાઓ છે, સારી સડકો છે બની છે, પાક સંરક્ષણ છે થઈ રહ્યું છે, ખેડૂતો છે પોતાના ખેતીના પાક છે એ પાકને રક્ષણ આપી શકે તે માટેની વ્યવસ્થાઓ છે. પછી કૌશલ્યો, તો જે ખેડૂતો છે એ ખેડૂતોને એના પાકના રક્ષણ માટે કઈ કઈ પ્રકારની યોજનાઓ છે વિકસાવવી જોઈએ તે આજે અહીંયા એ કાર્યક્રમો થઈ રહ્યા છે. અને સાથે સાથે તાલીમ માટેના ક્ષેત્રો પણ એટલા જ વિકસાવ્યા છે. ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા, પાકની વિવિધ જાતો વિકસાવી છે. ખેતી ક્ષેત્રે વિવિધ જાતો છે વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામોદ્વારના અનેક મહત્વાકાંક્ષી પગલાં ભર્યા છે. ગ્રામીણ ક્ષેત્રે જો પાકની વિવિધ જાતો વિકસાવી છે, અલગ અલગ જુદી જુદી જાતો આજે આપણે બજારમાં ખેડૂતો વાવે છે, પછી બિયારણો અલગ લાવ્યા છે, પછી ખેતીના વિકાસ માટે ખાતર, ટ્રેક્ટરની સુવિધાઓ અને ખેડૂતોને સસ્તી બેંક લોન છે એ પણ પ્રાપ્ત થાય છે. એટલે ગ્રામોદ્વારના અનેક કાર્યક્રમો છે આજે ગામડાઓની અંદર ચલાવવામાં આવી રહ્યા છે. ઘર આંગણે યુવાનો માટે રોજગારીના ક્ષેત્રો ખોલ્યા. ઘર આંગણે ઘરે બેસી અને જે યુવાન છે એ જાતે પોતે રોજગારી પ્રાપ્ત કરી શકે એવા ક્ષેત્રો સરકારે ખોલ્યા છે, જેથી શહેરો તરફનું સ્થળાંતર ઘટે. ગામડામાંથી લોકો છે રોજગારી માટે ગામડાઓમાંથી લોકો શહેરો તરફ લોકોનું જે સ્થળાંતર થાય છે એ પ્રમાણ ઘટે અને શહેરો પરનું જે વસ્તીનું ભારણ ઘટે. કારણ કે આજે દિવસે દિવસે શહેરોની વસ્તી છે તે વધતી જાય છે. એટલે ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ, નજીકના અંતરે કોલેજો શરૂ કરી ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સુવિધાઓ ઊભી કરી છે. પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ માધ્યમિકનું શિક્ષણ નજીકના ક્ષેત્રમાં જ
વિદ્યાર્થીઓને મળી રહે એવી સુવિધાઓ સરકારે ઊભી કરી છે. સાથે સાથે ઉચ્ચ શિક્ષણ માટેના કેન્દ્રો એટલે ખાસ કરીને કોલેજો છે એ પણ વિકસાવી. પછી ટેકનિકલ અને તાલીમ કેન્દ્રો જેને કહી છે એ પણ સરકારે નજીકના ક્ષેત્રની અંદર જ વ્યક્તિને પ્રાપ્ત થઈ જાય એ બધી સુવિધાઓ આજે ઊભી કરી છે. યુવક અને યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું પડે એટલે શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ સરકાર આપે છે. પછી ફી માફીની સુવિધાઓ ઊભી કરી છે કે ગરીબ વ્યક્તિઓ હોય તો એ ફી ભરી શકે એમ ન હોય તો એવી વ્યક્તિઓને સરકારે ફીમાંથી રાહત આપી છે. પછી આશ્રમ શાળાઓ વિકસાવી છે. ગામડાને ગરીબ વ્યક્તિઓ છે એના બાળકો આશ્રમ શાળાઓની અંદર રહી અને ભણી શકે જ્યાં તમામ ખર્ચ સરકાર પોતે આપે છે. પછી કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાં ભર્યા છે. કન્યા કેળવણીનો વિકાસ કરવા માટે કન્યાઓ છે દીકરીઓ છે એ પણ ભણતી થાય અને એ પણ આગળ વધી શકે એના માટે સરકારે તમામ પ્રકારના પ્રયાસો છે એ હાથ ધર્યા છે. અને એ ઉપરાંત આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન પગલાં ભરેલા છે. એના માટે મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા સ્વરોજગારો ઊભી કરવાના વિવિધ નક્કર પગલાં અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. મહિલા સશક્તિકરણ તો મહિલા છે જાતે જ પોતાની રીતે જીવન જીવી શકે, એને પુરુષ પર આધાર રાખવો ન પડે અને પોતે પોતાના કુટુંબની અંદર આર્થિક રીતે મદદરૂપ બની શકે એટલા માટે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો આજે અમલમાં મૂક્યા છે. આમ સરકાર ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ નક્કર પગલાં ભરી રહી છે. ગરીબીને ઘટાડવા માટે, ગરીબીને નાબૂદ કરવા માટે સરકાર અત્યારે નક્કર પગલાં ભરી રહી છે. આમ આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગરીબીની સમસ્યાને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવાના સપનાઓને સાકાર કરવામાં વિશ્વ બેંક 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવાના વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવામાં સરકારે હજી ઘણી મંજિલ મક્કમ પાણે કાપવાની બાકી રહેશે. કે ભાઈ ભારતમાં જે ગરીબીના જે મૂળિયાઓ છે એ ઘર કરી ગયા છે એને દૂર કરવા માટે આપણે એમ કહે છે કે ભાઈ ઘણી બધી મંજિલ છે કાપવાની બાકી છે, પણ વિશ્વ બેંક 2030 સુધીમાં એમ કહે છે કે સમગ્ર વિશ્વમાંથી ગરીબી છે એને નિર્મૂલન કરવી છે, ગરીબી છે તે ઘટાડવી છે. આવા પ્રયાસ છે એ કરી રહી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે મુખ્ય બે મુદ્દા સમજ્યા છીએ. પહેલો મુદ્દો સમજ્યા ગરીબી ઉદ્ભવવાના કારણો, એ તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. અને બીજો મુદ્દો આપણે સમજ્યા ગરીબી નિવારણની વ્યૂહરચના. આ વિડીયોને વ્યવસ્થિત જોજો, લાઈક આપજો અને શેર કરજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આમાંથી કોઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત તમે મને પૂછી શકો છો. બરાબર? અસ્તુ આજે આટલું જ. ધન્યવાદ.